લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। કામરેજ તાલુકામાં ભાજપના હર ઘર સંપર્ક અભિયાનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જોડાયા હતા અને કામરેજના અલગ અલગ ગામડાઓમાં ફરી મતદારોને ભાજપને મત આપવા અપીલ કરી। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યા છે। આજરોજ કામરેજ તાલુકાના ગામડાઓમાં ભાજપ તાલુકા હર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યો છે। આ અભિયાનમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યા હતા અને કામરેજ તાલુકાના હલધરુ, અલુરા, પાલી, વાંસદા, રૂઢી, મીરાપુર સહિતના ગામોમાં ફર્યા અને લોકોની સમસ્યાઓ જાણી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપી ફરી ત્રીજી વાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી। આજે કામરેજની અંદર હર ઘર સંપર્ક અભિયાનની અંદર અમારી ટીમ સદસ્યો, ચૂંટાયેલા સદસ્યો, સંગઠનની ટીમ બધા સાથે મળીને દરેક ગામોની અંદર હર ઘર સંપર્ક અભિયાન રાખી રહ્યા છીએ। અમે કરેલા કામો ગામોની અંદર વિકાસ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપેલી અમને વિચારધારા, અંત્યોદય સુધી કામ કરવાની પદ્ધતિ, આવાસ યોજનાઓ, રોડો વગેરેના કામો શરૂ થઈ રહ્યા છે ત્યારે આજે અમને પ્રચંડ આવકાર મળી રહ્યો છે। ગુજરાતની 26 સીટ 5 લાખ વોટોથી વધુ પ્રચંડ જીત થવાની છે ત્યારે અમને ગર્વ છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે આટલું સુંદર વાતાવરણની અંદર ઉમેદવારોને ખૂબ આવકારી રહ્યા છે અને એમને મતદાન માટે લોકો ખૂબ મજબૂતાઈથી તૈયારી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।